ફરીથી એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એનસીસી કેડેટ્સ માટે. हर प्रस्तुति एक कहानी कहती है और हर कहानी में बसता है मेरा भारत. હવે આપણે કાર્યક્રમના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં જેમણે પણ પોતાનું યોગદાન આપ્યું છે તે દરેક વ્યક્તિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે હું આપણા એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર નમ્રતા સામાણી મેડમને આમંત્રિત કરું છું કે મેડમ આપ આવો અને આભાર વિધિનો દોર સંભાળો. નમસ્તે. આભાર વિધિ કરતા પહેલા એક ખૂબ સારા સમાચાર છે સૌ સાથે હું શેર કરવા માંગુ છું. આજે જ્યારે પ્રજાસત્તાક દિન છે, પ્રજાસત્તાક દિન એટલે 26મી જાન્યુઆરી. આ દિવસ ભારત માટે બહુ મહત્વનો છે કારણ કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણા દેશે ભારતીય બંધારણને સંપૂર્ણ રીતે અમલમાં મૂક્યું. આથી ભારત એક પ્રજાસત્તાક દેશ બન્યો. પ્રજાસત્તાકનો અર્થ એ છે કે દેશમાં રાજા નહીં પરંતુ જનતા સર્વોચ્ચ છે, સર્વોચ્ચ સત્તા ધરાવે છે. જ્યારે આપણે આવા અધિકારો પ્રાપ્ત થયા છે ત્યારે પ્રજાસત્તાક દિનના આગલા દિવસે આપણે એટલે કે 25 જાન્યુઆરીએ આપણે મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ, જે ગઈકાલે ગોઢાણીયા કોલેજ ખાતે ઉજવાયો હતો. જેમાં આપણી કોલેજને તો બેટાવવામાં આવી છે, પરંતુ આપણી એક કોલેજની દીકરી કુમારી નંદિની સરવૈયા જેમણે કોલેજ કેમ્પસ એમ્બેસેડર તરીકે ચૂંટણી સેવા માટેનું સન્માન પ્રાપ્ત થયું છે. તો હું આજના દિવસે મુખ્ય અતિથિશ્રી તેમજ નાગર સરને વિનંતી કરીશ કે મળેલ સન્માન પત્રથી આ દીકરીને ફરી વધારે. માટી મારી શાન છે, તિરંગો મારો શ્વાસ, દેશ માટે ધબકે દિલ એ જ મારો વિશ્વાસ. માનનીય મુખ્ય મહેમાન શ્રી શેઠી પ્રોફેસર, આદરણીય પ્રિન્સિપાલ શ્રી નાગર સાહેબ, માનનીય વાઇસ પ્રિન્સિપાલ મેડમ જે આજે હાજર નથી પરંતુ ખાસ યાદ કરવા બને કારણ કે જ્યારે અમે રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે ભલે તેમની તબિયત નાદુરસ્ત હોય તે અમારી સાથે વચ્ચે રહી અને વિદ્યાર્થીઓ મિત્રોનું જે આખું રિહર્સલ છે તેમાં ખૂબ મદદ કરી હતી. આદરણીય ગુરુજનો, અધ્યાપક મિત્રો તેમજ પ્રિય વિદ્યાર્થીઓ, આજના ગૌરવસભર પ્રજાસત્તાક દિનના આ પવિત્ર અને પ્રેરણાદાયક કાર્યક્રમના અંતે હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરવાનો સૌભાગ્ય અનુભવું છું. 26મી જાન્યુઆરી એ માત્ર એક તારીખ નથી પરંતુ ભારતના લોકતંત્ર, બંધારણ અને નાગરિક અધિકારોની ઉજવણીનો દિવસ છે. આજે આપણે સૌએ મળીને દેશપ્રેમ, એકતા અને શિસ્તનો સુંદર અનુભવ કર્યો. સૌપ્રથમ આજના આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને અમને ગૌરવ અપાવનાર માનનીય મુખ્ય અતિથિ મહેમાનશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપની ઉપસ્થિતિ અને પ્રેરણાદાયક સંદેશાએ કાર્યક્રમને વિશેષ ઊંચાઈ આપી છે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે સતત માર્ગદર્શન અને સહયોગ આપનાર અમારા આદરણીય પ્રિન્સિપાલ શ્રીનો હું દિલથી આભાર માનું છું. આ સાથે કાર્યક્રમને સુંદર રીતે આકાર આપનાર તમામ અધ્યાપક મિત્રો, એનસીસી કેડેટ્સ અને એનએસએસ સ્વયંસેવકોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું. તેમજ ખૂબ જ ટૂંકા સમયમાં કાર્યક્રમને સુંદર રૂપ આપવા માટે કૃતિઓ તૈયાર કરનાર તમામ વિદ્યાર્થીની બહેનો તેમજ કૃતિઓ તૈયાર કરાવનાર અમી મેડમ તેમજ અદિતિ મેડમ, આપની મહેનતનો સમય અને સમર્પણ વગર આ શક્ય ન બનત. દેશભક્તિથી ભરપૂર ગીતો, ભાષણો અને આ સંપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સૌના દિલમાં દેશપ્રેમની ભાવના જગાવનાર અમારા પ્રિય વિદ્યાર્થીનીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.
સાથે સાથે સભાખંડ જો સુંદર ન હોય તો કોઈ કાર્યક્રમ શોભે નહીં. માટે અમારા શોભના મેડમને ખૂબ જ સરસ રીતે, જો કે 23 તારીખથી જ આ અમારે સરસ મજાનું છે કરવું પડ્યું હતું, કારણ કે 24 તારીખે જેસીઆઈનો એક કાર્યક્રમ હતો. તો મેડમ સવારથી લઈ અને બહારનું અંદરનું બધું જ ડેકોરેશન મેડમ તથા તેમની ટીમે કર્યું છે. તેથી શોભના મેડમ તેમજ તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર. અંતમાં કાર્યક્રમમાં હાજરી આપી તેને સફળ અને યાદગાર બનાવનાર તમામનો દિલથી આભાર માનું છું. આ સાથે કોલેજના બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ ચતુર્થ વર્ગના કર્મચારીઓનો પણ આભાર માનું છું. અંતે શબ્દોમાં સમાઈ ન શકે એટલો આપનો સાથ. આભાર માત્ર શબ્દ છે, લાગણી છે તેની વાત. આપના સહયોગથી સમજ્યો આજનો કાર્યક્રમ. હૃદયથી કહીએ આભાર. આપ સૌને નમન. આજે લીધેલા દેશપ્રેમ, એકતા અને જવાબદારીના સંકલ્પોને આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારીએ એવી શુભકામનાઓ સાથે જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.